મને પણ ખબર નથી, પણ 4-5 સંબંધીઓનો ફોન આવ્યા કે તમારો વિડીયો નથી પણ તમને પાડવા માટે આ લોકો તમારો ફોટો લગાવીને બદનામ કરી રહ્યા, પણ મને કોઈ વિડીયો બતાવતું નહોતું. પછી મારા પતિએ મંગાવ્યો. અમે પતિ પત્ની બંને સાથે કડિયા કામ મજૂરી કરીએ, મતલબ નાના મોટા મકાન બનાવીએ એવું કરીએ. તો હું કડિયા કામ કરતી કરતી મને એવો શોખ કે રીલ બનાવવાનો શોખ હતો. બીજી વાત એવી હતી કે તમારા વિડીયો પર બહુ બધા રોસ્ટ આવતા હોય છે, એ વિષયમાં તમે શું કહેશો? રોસ્ટમાં કેવું છે કે કોઈ વ્યક્તિ આગળ આવતું હોય ને એટલે એ લોકોને કન્ટેન્ટ પોતાનું ના ચાલતું હોય ને, તો જે અમે આગળ આવતા ને એનું કન્ટેન્ટ પોતાનું ના ચાલે એટલે બીજાનો સપોર્ટ લઈને એ લોકો આગળ આવવા કરતા હોય. તમને કોઈ બીજા હીરો સાથે કામ કરવાની તક પડી તો તમે કેવી રીતે આગળ વધશો બેન? હું ક્યારે એવું નહીં કરું, મારા પતિ સાથે જ હું કામ કરીશ, ભલે મને કામ મળે કે ના મળે. તમારા લવ મેરેજ થયા હતા કે અરેન્જ મેરેજ થયા હતા? જે પ્રમાણે તમે આમ જે સિદ્ધતથી આમ વાત કરી રહ્યા છો બેન, કહો. મારા તો તમને શું લાગે અરેન્જ મેરેજ કરેલા હે મારા? લવ મેરેજ એવું લાગે એટલે જ પૂછ્યું. ના, એવું નથી. નમસ્કાર દર્શક મિત્રો, સર્જકનો સંવાદમાં હું પરેશ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે એક વ્યક્તિત્વ એવું આપણી સાથે છે જે પોતાના બલબૂતા ઉપર આજે ખૂબ જ આગળ આવ્યું છે. કહેવાય ને કે નારી કે નરકની ખાણ છે એવું લોકો કહેતા હોય છે, પરંતુ આજે એક નારી, એક વ્યક્તિત્વ પોતાના બલબૂતા ઉપર ખૂબ આગળ આવીને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે. એવા જ હેતલબેન પરમાર આજે સર્જકનો સંવાદમાં ઉપસ્થિત છે. હેતલબેન, હું પરેશ સર્જકનો સંવાદમાં આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, તમે ક્યારે એવું જોયું છે કે એક જ દિવસમાં એક સોંગ 1 મિલિયનમાં જતું રહે? એવા જ હેતલબેન છે અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે. હેતલબેન, 2-4 વાતો મારે તમારી સાથે કરવી છે કે જે વખતે આ તમારું બંગડી સોંગ મિલિયન્સ વ્યૂમાં ગયું હતું ફક્ત એક જ દિવસમાં, એ દિવસે તમારી ભાવનાઓ શું હતી? એ દિવસે તમે શું ફીલ કરતા હતા? બહુ જેમ કે બહુ ખુશી થઈ કે પબ્લિક અમને આટલો સપોર્ટ આપે. એક જ દિવસમાં 1 મિલિયન જવું એટલે કઈ નાની વાત ના કહેવાય. અમારા માટે તો બહુ ગૌરવની વાત કહેવાય. જી જી જી. એક જ દિવસમાં 1 મિલિયન સોંગ. આજ સુધી ઘણા મહેનત કરે પણ આટલે પહોંચવું ને તો બહુ મુશ્કેલ કામ. રાઈટ. તમે આ સોશિયલ મીડિયાની લાઈફમાં બેન કેવી રીતે આવ્યા? થોડું વિસ્તારથી વાત કરજો. પરેશભાઈ, પહેલાં શરૂઆતમાં તો હું છે ને અમે પતિ પત્ની બંને સાથે કડિયા કામ મજૂરી કરીએ, મતલબ નાના મોટા મકાન બનાવીએ એવું કરીએ. તો હું કડિયા કામ કરતી કરતી મને એવો શોખ કે રીલ બનાવવાનો શોખ હતો. તો થોડે રીલો અમારી એવી વાયરલ થાય, મને એવું લાગ્યું કે આપણે પબ્લિકની ચાહના બહુ મળી રહી છે, તો પબ્લિકનો સપોર્ટ મળી રહ્યો હતો બહુ શરૂઆતમાં. તો આપણે વિડીયો બનાવવાનું કન્ટિન્યુ ચાલુ જ રાખ્યું. જે થોડે અમારા ફોલોવર બી વધતા ગયા, એમ કે સારું રહ્યું અમારા માટે. બરાબર છે. એમાં પછી ચાલુ રાખ્યું કન્ટેન્ટ અમારું. બીજું હેતલબેન, વાત એવી હતી કે તમે આ ફિલ્ડમાં આવ્યા છો ત્યારે પહેલાં કોઈક માણસ તમને એવો તો મળ્યો છે ને કે જે આ ફિલ્ડમાં લઈ આવ્યો છે, તો એના વિશે થોડી વાત કરવી છે. એવા માણસ તો મારા પતિ જ છે. મને જે સાથ સપોર્ટ આપ્યો ને મારા પતિના લીધે, જે અત્યારે જે પગથિયા ઉપર છું ને મારા પતિના પ્રતાપે જ છું. એમને મને સાથ ફૂલ આપ્યો. એમને કહ્યું કે હેતલ, તું તારો અવાજ સારો છે, મારે તારું સોંગ કરાવવું છે, જે જગ્યાએ કહીશ તે જગ્યાએ હું તને સોંગ ગવરાઈશ. મને સોંગ પણ 4-5 કરાયા છે એ લોકો આદમીએ. બહુ સારું એમ કે સપોર્ટ બહુ કરે મારા પતિ મને ફૂલ. આ જમાનામાં આપણે છેવાડાના ગામથી આવતા હોઈએ અને પતિ તરીકે આપણને આવો સપોર્ટ મળતો હોય બેન, એટલે એ તો તમારા માટે તો ગૌરવની વાત છે. મારા માટે ગૌરવની વાત કહેવાય. અને આગળ આવ્યા પછી ઘણા સંબંધોમાં આપણે એવું જોયું છે કે ભાઈ ચલો શરૂઆતમાં તો કદાચ સપોર્ટ કર્યો હોય ને આપણે આગળ આવ્યા પછી ક્યાંક આપણું મન પણ ન ચસકી જાય, કારણ કે આ ફિલ્ડમાં તો ઘણી બધી વાતો એવી હોય છે કે ક્યાંક આપણે તો એમની માટે તમે પણ એટલા લિબરલ છો, એટલે એ પણ એક સારી વાત છે. બીજી વાત એવી હતી કે તમારા વિડીયો પર બહુ બધા રોસ્ટ આવતા હોય છે બેન, એ વિષયમાં તમે શું કહેશો? રોસ્ટમાં કેવું છે કે કોઈ વ્યક્તિ આગળ આવતું હોય ને એટલે એ લોકોને કન્ટેન્ટ પોતાનું ના ચાલતું હોય ને, તો જે અમે આગળ આવતા ને એનું કન્ટેન્ટ પોતાનું ના ચાલે એટલે બીજાનો સપોર્ટ લઈને એ લોકો આગળ આવવા કરતા હોય. ખોટા રોસ્ટ મારે, બદનામ કરવાનું કોશિશ કરે, પણ આપણે એમાંથી ફરક ના પડે. જે ચાલતા હોય ને એનો જ વિરોધ થાય, માર્કેટમાં ચાલે એનો જ. 100%. શું એમાં શું પગલાં કઈ લીધા છે એ વિષયમાં? એમાં થોડુંક અમારે એવું બના બની હતી, અમારી જાતિ વિરુદ્ધ અપમાનિત કોમેન્ટો ને એવું બધું કરતા હતા, તો એટ્રોસિટી એક્ટ દાખલ કરેલી છે મારે. તો એના લીધે કાર્યવાહી અત્યારે સાયબર ક્રાઇમમાં કેસ આપેલો છે મારો. આ વિષયમાં થોડું વિસ્તારથી બેન કહેશો મને કે શું મેટર હતી? ફર્સ્ટ ટાઈમમાં મારો મને બહુ પાડવાની કોશિશ કરી, કારણ કે જે આગળ આવતું હોય ને એને પાડવાની લોકો કોશિશ કરે. તો મને પાડવાના ઘણા પ્રયત્ન કર્યા લોકોએ, પણ મેં મગજમાં ના લીધું, ધ્યાનમાં ના લીધું. આજ સુધી બહુ મતલબ ખરાબ રોસ્ટ મારતા આવ્યા. હું તો એટલું કહું છું કે ભાઈ, કોઈ બેન દીકરી આગળ જતી હોય, એમના મહેનતથી આગળ જતી હોય, તો તમને રોસ્ટ મારવામાં કોઈ મળવાનું નથી. ખરેખર વાત સાચી છે તમારી બેન કે
જ્યારે બેન દીકરી આગળ ખુદના જતી હોય. દમથી આગળ આવો અમે પોતાની મહેનતથી આટલે આવ્યા છીએ. એટલે તમે જે કહ્યું ને કે ભાઈ જ્યારે માણસ પોતે ન ચાલતો હોય અથવા કોઈ ગણતું ના હોય એ માણસને સોશિયલ મીડિયામાં ઉપાડો લેવો હોય એ અત્યારે મારો સહારો જ લઈ રહ્યા છે. એટલે શું થાય કે તમારું રોસ્ટ કરશે અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ક્યાંક કે અમે આજ આગળ આવી જઈએ ને પૈસા પણ મળતા હોય છે એટલે એની માટે કદાચ પણ જો એમાં ઈશ્વર જોતો જ હોય છે બેન. તમે તમારા બલબૂતા ઉપર છો અને એ તમારા થકી તો એમાં પણ થતું હોય છે. બીજી વાત બેન એવી હતી કે ખરેખર તમે સોશિયલ મીડિયામાં જ્યારે આવ્યા હશો અને આ મિલિયન્સ વ્યૂ થયા અથવા સોશિયલ મીડિયામાં લોકો તમને આટલા બધા ઓળખવા માંડ્યા છે એ વખતે તમારી લાગણીઓ શું રહી છે? બહુ જ અમારા 28 મિલિયન વ્યૂ આવેલા છે એક જ વિડીયામાં. મારે હાલે વિડીયો અમુક ટાઈમે નાખું તો એક દિવસમાં 10 મિલિયન ધારે તો જતો રહેશે. પણ આપણા વિડીયા મર્યાદામાં જ હોય છે, કોઈ આ મર્યાદામાં વિડીયો પણ નથી હોતા. પતિ પત્નીના અને મારા નાના બાળકો સાથે મારા વિડીયા હોય છે, ખરાબ વિડીયો પણ નથી હોતા અમારા. મેં એક વસ્તુ જોઈ છે અને પબ્લિક અમને બહુ ફૂલ સપોર્ટ પણ કરે છે. હોય એવા 4-5 જણા પાડવા વાળા. બરાબર છે, એ તો રહેવાનું બેન. હવે એમાં તો કેવું છે, તમે બધું જ સારું વિચારો. પાણી એ માછલી માટે સારી વસ્તુ છે, પણ તમે પાણીની અંદર ન રહી શકો. પાણી પીવાય ત્યાં સુધી સારું લાગશે. એટલે દરેક વસ્તુ દરેક માટે સારી છે એવું તમે ન કહી શકો. બીજી વાત એવી છે બેન કે તમારા વિડીયોમાં મેં ફક્ત ને ફક્ત તમારા પતિદેવ સાથે જ જોયેલા છે. ભવિષ્યમાં તમને કોઈ એવી તક મળે છે કે ભાઈ તમને કોઈ બીજા હીરો સાથે કામ કરવાની તક મળી તો તમે કેવી રીતે આગળ વધશો બેન? હું ક્યારે એવું નહીં કરું. મારા પતિ સાથે જ હું કામ કરીશ, ભલે મને કામ મળે કે ના મળે. બરાબર છે. કારણ કે હું મારા પતિએ મને આટલે પોકાડી છે તો હું અન્ય વ્યક્તિ સાથે હું આજ સુધી કામ કર્યું નહીં અને કરવાની પણ નથી. એટલે તમે એમાં મક્કમ છો. સમજો કે ફિલ્મમાં કામ મળ્યું તો? આ ફિલ્મમાં કામ મળશે તો હું મારા પતિ સિવાય કોઈ સાથે નહીં કરું, ભલે મોટા હીરો એક્ટર રહ્યા. વાહ, ખૂબ સારી વાત છે. મારા માટે તો એ બધું છે. બરાબર છે. તમારા લવ મેરેજ થયા હતા કે અરેન્જ મેરેજ થયા હતા? જે પ્રમાણે તમે આમ જે સિદ્ધતથી આમ વાત કરી રહ્યા છો બેન, કહો. મારા તો તમને શું લાગે અરેન્જ મેરેજ કરેલા છે મારા? લવ મેરેજ એવું લાગે એટલે જ પૂછ્યું. ના, એવું નથી. અમારા 2010 માં લગ્ન થયેલા છે. બરાબર. અત્યારે મારા 16 વર્ષ જેવું થઈ ગયું. બરાબર છે. બીજું હમણાં વચ્ચે એક કોન્ટ્રાવર્સી થઈ છે બેન. એક MMS ટાઈપનો એક વિડીયો, કદાચ એવું કહી શકાય કે તમારો નથી પણ તેમ છતાંય તમે છો એવું સમજીને અત્યારે ખૂબ ફેલાવવામાં આવી રહ્યો છે. એ વિષયમાં તમારે થોડું શું કહેવું છે બેન? મારે સમજવું છે કે આ કેવી રીતે થઈ શકતું હોય છે અને એ ખરેખર એ બાબતમાં શું થયું છે, મારે એ વિશે સમજવું. અત્યારે શું AI દ્વારા બધું એકબીજાને બદનામ કરવા. અત્યારે ધારો કે હું આગળ આવી રહી છું મારી મહેનતથી અને પબ્લિક મને સારો સપોર્ટ કરી રહી છે. હું મારી મહેનતથી મારા પગના લીધે અમે પતિ પત્નીના સાથ સપોર્ટથી આગળ આવી રહ્યા છે. અને એ લોકોને એવું લાગે કે કાંઈક કરીને આને પાડીએ, કાંઈક તો કરીએ. વચ્ચે મને ખૂબ કોશિશ કરી પાડવાની, પણ હું સાચી હતી તો મને કાંઈ ફરક ના પડ્યો. અત્યારે એ લોકો મને બદનામ કરવા એટલી હદે ઉતરી આવ્યા છે તો કોઈક અન્ય વ્યક્તિના અશ્લીલ વિડીયો અને મને બદનામ કરી રહ્યા છે તો એના વિરુદ્ધ મેં પગલાં લીધેલા છે. કાયદેસર સાયબરમાં કેસ આપી દીધો છે. ટૂંક સમયમાં એની તપાસ ચાલુ થઈ જશે. મારે પ્રોપર જે વાત સમજવી છે કે ખરેખર એ વખતે તમે શું અનુભવ્યું છે? આ વિડીયો જ્યારે તમારી પાસે આવ્યો છે ત્યારે તમારી લાગણી શું રહી છે કે બાપરે આ લોકો આ સુધી જઈ શકે? મારું તો મારા હાથમાં બહુ બળ્યો. મને પણ ખબર નથી, પણ 4-5 સંબંધીઓનો ફોન આવ્યા કે તમારો વિડીયો નથી પણ તમને પાડવા માટે આ લોકો તમારો ફોટો લગાવીને બદનામ કરી રહ્યા. પણ મને કોઈ વિડીયો બતાવતું નહોતું. પછી મારા પતિએ મંગાવ્યો. મારા પતિને તો મારા ઉપર વિશ્વાસ નહીં, એમને જોયો કે મારું માણસ છે જ નહીં. આ લોકો મને પાડવા માટે જ આ કરી રહ્યા છે બધું. બરાબર છે. ઓકે, હવે એક સંઘર્ષનો સમય મારે સમજવો છે બેન કે શરૂઆતમાં તમે કહ્યું કે અમે મજૂરી કામ કરતા હતા, ત્યાર પછી તમે આ પડાવ સુધી પહોંચ્યા છો. એ સમયથી લઈને આજના દિવસ સુધી સંઘર્ષની વાતો મારે તમારા મોઢે સમજવી છે કે તમે અત્યાર સુધીમાં કેવા કેવા સંઘર્ષો કર્યા છે, કઈ કઈ તકલીફો વેઠી છે અને પછી તમે અહીંયા આવ્યા છો? તકલીફો તો બહુ વેઠી. શરૂઆતમાં તો અમારે પોતાના જમીન જાગીર પણ નથી. અમે મજૂરી કરીને પેટનું પાલન કરતા હતા. પછી સોશિયલ મીડિયાનો થોડો અનુભવ થયો કે 5-25 મળે છે તો અમે 5-25 પતિ પત્નીના વિડીયા બનાવી અને અત્યારે મારા ઘરનું ગુજરાન ચલાવીએ છીએ. બરાબર છે. ઓકે હેતલબેન, તમે સર્જકો સમાજમાં આવ્યા અને ખૂબ સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, ગઝલની ગહનતાને, સફળતાની, સરળતાને લઈને જોતા રહો સર્જકો સંવાદ.